આ છે જગતનો તાત કચ્છ જિલ્લાનો ખેડૂત અદાણીની વીજ લાઈનના કામોમાં ખેડૂતે પોતાના ખેતરમાં થયેલ નુકસાનનું વળતર માંગ્યું તો ખેડૂતની આ સ્થિતિ થઈ। અદાણી એટલે એક તો કારેલો અને ઉપરથી લીમડે ચડેલો। આજો આ ખેડૂતની હાલત જુઓ, આ છે આપણી ખેડૂત, આ છે આજો આખા પોલીસ વાળા છે, આ ખેડૂતને કેટલા હેરાન કરે છે। આ બધી વસ્તુ જુઓ, આ ખેડૂતને ગાડીમાં લઈ જાય છે જબરદસ્તી। નમસ્કાર, આવાજ જનતા કી માંથી હું દત્તેશ વાવસર આપનું સ્વાગત કરું છું। ભારતમાં ખેડૂતોની સ્થિતિ કેવી છે તેના અનેક આપણે દાખલાઓ જોયા અને હકીકતમાં જોઈએ તો ભારતમાં જે ખેડૂતો છે તેમની સ્થિતિ ખૂબ જ દયાજનક બની ગઈ છે। વધારામાં જે સરકારની નીતિઓ છે, ઔદ્યોગિક જે એકમો છે તેને લાભ કરતી નીતિઓના કારણે ખેડૂતો ઉપર ખૂબ જ દમન થયું છે અને એનામાં પણ આપણે ખાસ અત્યારે જોઈએ છીએ કે કયા ઉદ્યોગપતિઓને સૌથી વધારે લાભ થાય છે। હાલમાં કચ્છ જિલ્લામાં એક જગ્યાએ અદાણીની જે લાઈનો પડતી હતી ત્યારે ખેડૂતોને કોઈ જ જાણકારી આપ્યા વગર ખેડૂતના ખેતરોમાં વીજ થાંભલા નાખવાના મોટા મોટા ખાડાઓ ખોદી નાખવામાં આવ્યા। ખેડૂતોએ તેનો વિરોધ કર્યો તો ખેડૂતોને આતંકવાદીઓની જેમ પકડી અને પોલીસ પાંજરે પૂરી દેવામાં આવ્યો। હવે આપણે સરકારની નીતિઓ જોઈ છે કે સરકારી નીતિઓ ઉદ્યોગોને લાભ કરાવતી નીતિઓ હોય છે, તેમાં પણ અદાણીનું નામ આવે એટલે એક તો કારેલો અને ઉપરથી લીમડે ચડેલો। અદાણીનું નામ આવે ત્યારે બધા જે તંત્રો છે જી હુજુરી કરતા થઈ જાય છે અને તેવામાં ખેડૂતોની સ્થિતિ એવી થાય છે કે ખેડૂતોના ઉભા પાકને નુકસાન કરી અને અદાણી ખૂબ જ મોટું નુકસાન કરી રહ્યું છે। પરંતુ અદાણીની આ દાદાગીરી સામે કચ્છના ખેડૂતોએ બાયો ચલાવી છે અને આજે કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરેલી હતી કે જ્યારે વીજ લાઈનો પડતી હોય, ભારતનો વિકાસ થતો હોય તેનો કોઈ જ વિરોધ ન હોઈ શકે, પરંતુ જે ખેડૂતોને નુકસાન થાય છે તે નુકસાનીનું પૂરતું વળતર મળવું જોઈએ અને ત્યારબાદ જ કામ ચાલુ થવું જોઈએ। આમ જ્યારે ખેડૂતો વિરોધ કરવા આવે છે ત્યારે વિરોધનો જે સૂર છે એને પોલીસના માધ્યમથી દબાવી અને જે પૂંજીપતિઓ છે તેમના માટે જ સરકારો કામ કરતી હોય તેવા અનેક દાખલાઓ આપણે જોયા છે। પોલીસ તંત્રના માધ્યમથી ખેડૂતોને ઢોરોની જેમ ઢસડી ચીંગાટોળી કરી અને પકડી લેવામાં આવ્યા હતા। પરિણામ સ્વરૂપે ખેડૂતો કોઈ જ વિરોધ ન કરી શકે, પરંતુ ખેડૂતોને પૂરતું વળતર મળતું નથી। તેવા સંજોગોમાં જો ખેડૂત વિરોધ કરે છે તો ખેડૂતને આતંકવાદી માની લેવામાં આવે છે। આ સ્થિતિ ખૂબ જ ઘાતક બની છે એટલા માટે કેમ કે આ દ્રશ્યો માત્ર કચ્છ જિલ્લાના નથી, કચ્છ સિવાય અનેક જગ્યાએ આવી જ સ્થિતિઓનું નિર્માણ થયું છે અને ખેડૂતો ઉપર દમન કરી અને જે આ કામો થઈ રહ્યા છે તેનો ખેડૂતો ઉપર દુષ્પરિણામ પડે છે અને ખેડૂતો તેનો ખૂબ જ વિરોધ કરવા માટે બહાર આવ્યા છે। 15મી ઓગસ્ટમાં લાલ કિલ્લા ઉપરથી ખૂબ જ મોટી ખેડૂતો માટે અને માછીમારો માટે વાતો થયું, પરંતુ આ વાતો માત્ર ભાષણ પૂરતી જ સીમિત થઈ, પરંતુ ખેડૂતોની સ્થિતિ કેવી છે એ આ દ્રશ્યો ઉપરથી આપણે જોઈ શકીએ છીએ। ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા, ખેડૂતોના ખાતર મોંઘા થઈ ગયા છે, ખેડૂતોને જે ચીજ વસ્તુઓ છે એ બધે મોંઘી થઈ ગઈ છે, તેમ છતાં ખેડૂતો ઉપર દમન કરી અને આ સરકારો અને આ જે કંપનીઓ છે તેઓ પોતાનો આધિપત્ય સ્થાપવા માંગે છે। કપાસની આયાતની છૂટ મળી ગઈ તેમાં પણ ખેડૂતોને ખૂબ જ નુકસાન થશે અને આવી જે ઘટનાઓ બને છે તેનામાં પણ ખેડૂતોને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે। સરકાર વાતો તો મોટી કરે છે ખેડૂતો માટે, આ કરશું, ખેડૂતો માટે તે કરશું, પરંતુ જેમ હાથીના દાંત ખાવાના એક હોય ને દેખાડવાના બીજા હોય છે એવી જ રીતે ખેડૂતો માટે ભાષણોમાં, ચર્ચાઓમાં વાત એક થાય છે, પરંતુ જમીની સ્થળ ઉપર ખેડૂતોની હાલત કેવી છે આ દ્રશ્યો ઉપરથી દેખાઈ આવે છે। તો આજે ભુજમાં કલેક્ટર કચેરી ખાતે ખેડૂતોએ રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કર્યો અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું કે આવી જે નીતિઓ છે તે નીતિઓ ખેડૂતો વિરોધી ન કરવામાં આવે અને જો આ નીતિઓનો ખેડૂતને નુકસાન થશે અને આગામી દિવસોમાં પણ આવી જ નીતિઓ ચાલુ રહેશે તો કિસાન સંઘ ખેડૂતોને સાથે રાખી અને ખૂબ જ જલદ આંદોલન કરશે। તો સાંભળીએ ખેડૂત આગેવાનો આ બાબતે શું કહે છે। મારું નામ ભગવરજન આહિર, ગામ વાંડિયા, ભારતીય કિસાન સંઘ અધ્યક્ષ।
શું આપની સાથે બનાવ બન્યો હતો? મારી સાથે કાલ એ બનાવ બન્યું સાહેબ કે એ લોકો મને કોઈ જાણ નથી કરી કે કેટલું વળતર આપવાનું છે, કેટલું મળવાનું છે, કેવી રીતના આપવાના છે. એ લોકો એમ મને જાણ નથી કરી, ડાયરેક્ટ મારા ખેતરમાં ઘૂસી ગયા. અને 2 દિવસ પહેલાં અમારા તાલુકાની ટીમ સાથે એ લોકોએ વાત કરી હતી કે યોગ્ય વળતર આપવામાં આવશે અને પછી કામ ચાલુ કરવામાં આવશે. પણ મને કોઈ જાણ કર્યા વગર ડાયરેક્ટ ખેતરમાં ઘૂસી ગયા. હું ખેતરમાં ઊભો હતો અને પોલીસવાળાએ જેમ આતંકવાદી જેવું મારા સાથે વર્તન કર્યું અને વાતો ઉબજાવી કાઢે છે કે આ જીવ આત્મહત્યા કરે છે. હું આત્મહત્યા કરવા જતો નહોતો, મારા ખેતરની રક્ષણ કરતો હતો. અને મને માર્કેટ રેટ પ્રમાણે કોઈ વેલ્યુ આપે, પૈસા આપે તો મને કોઈ વાંધો નથી. ભારતમાં વિકાસ થાય એમ મને કોઈ વાંધો નથી, પણ ખેડૂતનો ભોગવ વિકાસ થાય ને એમાં મને વિનાશ થાય ને એમાં મને વાંધો છે. પોલીસે દમન કર્યો એ તો પોલીસ તો હવે એક ભાષામાં અદાણીની જે વેચાયેલી કંપની છે પોલીસ ભાષામાં, કેમ હવે ખેડૂત કોઈ સાંભળતો નથી. એ લોકો પોલીસવાળા એમ છે કે કાયદા કાનૂન ખાલી એ લોકો જાણે, ખેડૂતો જાણતા નથી. એટલે એ લોકો અમારા સાથે આતંકવાદી વર્તન કરે છે. ભારતીય કિસાન સંઘ જિલ્લા મંત્રી વાલજીભાઈ લીંબાણી. આજે જે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું એમાં જે પૂર્વ કચ્છમાં ભુજ અને ભચાઉ તાલુકાના અમુક ગામોમાં જે કંપની ખાવડાથી જે હળવદ લાઇન 765 kV વીજ લાઇન, હેવી ભારે લાઇન, એ લાઇનની અંદર ખેડૂતોની જમીન પૂરું વળતર આપ્યા વગર અને ખેડૂતોની મંજૂરી વગર અને ખેડૂતોને પરેશાન કરવા માટે કંપની પોતાની લાઇન પ્રસ્થાપિત કરવા માટે જે ખાસ કરીને પોલીસને સાથે રાખી અને જે પોલીસની કાર્યવાહીથી અમે સખત નારાજ થયા છીએ. આ રીતે જો સરકાર કામ કરતી હોય તો ભારતીય કિસાન સંઘ તેને સખત શબ્દોમાં વખોડે છે. આ કામગીરી અમે બિલકુલ ચલાવી નહીં લઈએ. અને આજે ભારતીય કિસાન સંઘ જિલ્લાની તમામ ટીમ, તાલુકાની તમામ ટીમ મોટી સંખ્યામાં આપણે અહીંયા એકત્ર થયા છીએ અમે, અને સરકાર કને રજૂ કરીએ છીએ કે ભાઈ આ વસ્તુ કોઈ દિવસ અમે ચલાવી નહીં લઈએ. અને જે વળતર ખેડૂતોની જમીનની બજાર કિંમત આપે, ખેડૂતોને કોઈ કામ કરવાની ના નથી. ખેડૂતો એની પોતાની જમીન, મામૂલી જમીન, ખેડૂતો જે ખેતી કરતો હોય એને જ ખ્યાલ આવે કે ભાઈ ખેતીની જમીનની અંદર ખેતી કરવા માટે પોતાનું ગુજરાન ચલાવતો હોય અને એ જમીન આપવી પડતી હોય તો ખેડૂતને કેટલું દુઃખ થતું હોય એ ખેડૂત જ જાણે. તો આ છતાં પણ ખેડૂત વિકાસ માટે જમીન આપે અને એ ખેડૂતોને પ્રોત્સાહિત કરવાને બદલે ખેડૂતો ઉપર દમનગીરી કરવી ક્યાંની વાત છે. તો અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ કે ખેડૂતો ઉપર આવી દમનગીરી ના કરો. આ કોઈ દિવસ ચલાવી નહીં લેવાય. ખેડૂતની કોઈ મોટી માંગે નથી, એની બજાર કિંમતની અને જમીનની કિંમત મળવી જોઈએ. અને સરકાર પણ આપણે એક વિચાર કરીએ કે જે ખાતું છે જે જંગલ ખાતું, તો ફોરેસ્ટ ખાતાની અંદર જમીન 1 હેક્ટરના 2 કરોડથી 3 કરોડ રૂપિયા અને કંપનીઓ પાસે વસૂલે છે અને ખેડૂતોને માત્ર ને માત્ર 5 થી 10% જમીન આપવા આ ક્યાંનો ના? એટલે સરકારની પણ આમાં કંપની તરફની નીતિ અત્યારનો જે GR છે 2023નો, એ GRની અંદર સ્પષ્ટ કોઈ ઉલ્લેખ નથી. જંત્રીના બમણા આપવા, એટલે જંત્રીનો વિશે શું? જંત્રી એટલે શું? જંત્રી કંઈક બજાર કિંમત જ નથી. જંત્રીની કિંમત સાવ નોર્મલ હોય, 0.5% જંત્રીની કિંમત હોય. તો આ જંત્રીની કિંમતના 200% એટલે કોઈ પણ જાતનો વળતર વગર જે સરકારે અત્યારે GR બહાર પાડ્યો છે, GRને પણ અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. એટલે ભારતીય કિસાન સંઘ તરફથી મારું એવું કહેવાનું છે કે જો ખેડૂતોને ન્યાય નહીં મળે તો અમે આગામી સમયમાં ઉગ્રને ઉગ્ર આંદોલન કરશું. અને આંદોલનમાં અમે જે ભારતીય કિસાન સંઘની નીતિ ગાંધીજી માર્ગે અમે આંદોલન કરશું. અને આ આંદોલન અમે જે માંગ છે ખેડૂતોની, એ માંગને લઈને જ જંપીશું. નમસ્કાર, આવાજ જનતા કી માંથી હું દતેશ ભાવસાર. તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો, સારી ના લાગે તો અમને સૂચન આપો, પરંતુ સબસ્ક્રાઇબ કરજો જરૂર. નમસ્કાર.